પાઠ 13 ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી। બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? મને ઓળખો છો કે ભૂલી ગયા? હું ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છું। બાળ દોસ્તો, મારી સાથે મારી પાંખો પર સવાર થઈને તમારે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરવો છે ને? ચાલો ત્યારે તૈયાર થઈ જાઓ। જુઓ કેવી ખુશનુમા સવાર છે। આપણે સાગર કાંઠો નહીં છોડીએ હો। દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે, પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ ભીમપુર, ડુમ્મસ ને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ। બાળ દોસ્તો, અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે। બાળ દોસ્તો, હવે આપણે આગળ વાત કરીએ। ચાલો ત્યારે આપણે ભીમપુર જઈએ। ત્યાંના ખારવા અને ખલાસી જગ મશહૂર છે। ભલભલા દરિયા હચમચાવે છે, અલક મલક ગજાવે છે। અહીં જ પેલો નોર્વે ગયેલો જગન કારાત્યા જઈ એણે મધરાતે ઘુમરી ઘાલતા સસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો। માતાની આઠમે નવરાત્રીમાં કેડે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે છે અને એકવાર ભીમપુર જાજો રે ઘેરિયા એવું ગીત લલકાર્યા કરે છે। શ્રાવણ મહિને ભીમપુરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલને દોડાવતા સુરતી લાલા નીકળી પડે છે। હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે, પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ। જો તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે। આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ। એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા। બાળ દોસ્તો, જો આ એ જ સુરત શહેર છે જ્યાં 3 પ્રખ્યાત નન્ના એટલે કે નર્મદ, નવલરામ અને નંદશંકર મહેતા વિશે કવિ મલબારી કહે છે તેમ મોજ શોખ ને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી, વાડી ગાડી લાડી માતે કીધી જિંદગી ધૂળધાણી। આગરેલમાં ભાંગેલું, લૂંટે લૂંટાયેલું, સોનાની મૂરત સુરત, આતે શાત જહાલ કહી રડ્યો હતો નર્મદ, તે જ આ સુરત। આ જ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા। 1608 થી 1612 દરમિયાન અંગ્રેજો આવ્યા, એની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાસિયાઓએ પણ પોતાની કોઠી સુરતમાં સ્થાપી। હજી પણ એ ઇમારતો જોવા મળે છે। એ માહોમાહે લડ્યા, એના ગોળીબારની નિશાનીઓ હજુ પણ દેખાય છે। ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર એ પરદેશીઓએ કરી। અરે બાળ દોસ્તો, શું તમે હતાશ થઈ ગયા? રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું। હોય એક રાત એમ પણ હોય, તાપી કાંઠે કિલ્લો છે જ્યાં અકબરે પડાવ નાખ્યો હતો, જહાંગીર પણ આવ્યો હતો। ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો। બાળ દોસ્તો, ચાલો ઉઠો ત્યારે સવાર પડી। ઉગતા સૂર્યને નમસ્કાર કરો। હવે આપણે
નદી કાંઠે જ ઘૂમીશું. શહેર તો ઘણા જોયા અને જોઈશું, પણ આવી રોનક તો હવે રહી નથી. એવું જોઈ જોઈ જીવ બળે છે. ચાલો હવે આપણે કતાર ગામને રસ્તે જઈએ, જ્યાં અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે, પણ રળિયામણો લાગે છે. પછી વરાછા, આગળ કામરેજ, માંડવી જેવા અતિ પ્રાચીન શહેરો જોવા માટે આપણે આગળ જઈશું તો હરિપુરા ગામ અને તેની પાસે બારડોલી ગામ આવે છે, જેના વિશે એક હિન્દી કવિ કહે છે તેમ એ તો ભારતનું થર્મોપોલી કહેવાય. બસ અમે જાણતા જ હતા કે સુરત રેલપાટા ઉપર આવ્યું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? ભાઈ, લખ્યું એટલે લખાઈ ગયું. એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1612 થી 1616 દરમિયાન પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી મુઆ હતા. આપણે બારણે પારકી લડાઈ. ત્યાર પછી તો ડચ, અંગ્રેજ, ફરાસિયા, વલંદા બધા જ લડ્યા હતા. અને અંગ્રેજોએ તો ખૂંટો બેસાડ્યો. ઉત્તરે વેડ, ડભોલી અને સિંગણપોર એ 3 ગામોમાં જતા આવતા થાઈબપુર એમ કહેવાયું છે. પણ આપણે ડભોલી ગામનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ. હા, અરે બાળ દોસ્તો, જુઓ, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે અને પગલે એકાદ કંઈ જૂનું ખંડિયેર આવ્યું. આવું તો સાંભળવા મળવાના જ. પણ બાળ દોસ્તો, આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ વળવા જવા માંગે છે એમ લાગે. બાળ દોસ્તો, હવે આપણે પૂર્વમાં સોનગઢની નજીક આવેલા જંગલમાં તો જઈએ જ. ભય તો નહીં લાગે ને? હા, ભય તો ખરો જ. પણ ચાલો આપણે તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હારમાળા દેખાવા માંડે ત્યાં સુધી જઈએ, જ્યાં જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયેરો તો ખરા જ, અને હેડંબાવન પણ ઠેક ઠેકાણે આવ્યા જ કરશે. જુઓ, ધરમપુર પાસે હતા એવા જ અહીં સોનગઢની આજુબાજુ આવેલા ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે. વરપાડા, અમલપાડા, પણ આપણે તો ગામ મોહિની જઈશું. ભલે રસ્તો બરાબર નથી, તે થઈ રહેશે, પણ સામી નજરે જુઓ, સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. ચાલો બાળ દોસ્તો, બસ હવે આપણે તો તોફાની નદી કેમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતીની તળે અને ઉપર કાળા કાબર ચિત્રા માટીના ઢેફાળા, જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ વગેરે સૈકાઓ પહેલાની વાત છે. જુઓ, આ સામે દેખાઈ રહ્યો છે એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો આપણે ઉપર જઈશું ત્યારે જ આવશે. આ દેખાઈ રહી છે એ ભીલ રાજાઓની મહોલાત. એ જ ડુંગરા, જરા અટપટો અહીંનો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ જોવા મળે છે. બાળ દોસ્તો, જરા જાળવીને ચાલજો. આ રહ્યો બાંધેલો દરવાજો તોતિંગ, ઘણો જૂનો લાગે છે. કોણે બાંધ્યો હશે કોણ જાણે, પણ જાણે આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય એવું લાગે છે. બાળ દોસ્તો, ખુશીની વાત એ છે કે હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. બાળ દોસ્તો, ચાલો આપણે જરા કૂચ
ઊંચે ચડીએ. અહીં રસ્તો જરા બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો જાણે દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા. વિંધ્યવનખુંડી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવલ્યમાન લાગે છે. કોઈક જગ્યાએ ધોધ રૂપે તો કોઈક જગ્યાએ વિશાળ પટે તો કોઈક જગ્યાએ હરણફાળ ભરતા ગૌરવ ભર્યા છે. આમાં નર્મદા 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધી. માં, તમે અમારે માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સુહામણા છો, આહલાદક છો, સંતોના શિરછત્ર છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસુયાના પરમ સખીજન છો, પ્રાતઃ સ્મરણીય છો. એટલે જ આપણે રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે કરશે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. પણ હમણાં તો આપણે જ હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ પેલી બાજુ નીચે તો તેલના ઝરણા દેખાય છે અને હવે તો એને કાઢવા માટે ધરતીના મોં પણ બનાવાય છે. જેમ ગુપ્ત ગંગા કહેવાય એમ આ પણ ગુપ્ત તેલ ધારા કહેવાય. ફિલસૂફો તો કહે છે કે મન તેલ ધારાવત રાખવું જોઈએ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, અગાઉના એકમોમાં આપણે વિશેષણના કેટલાક પ્રકારો વિશે શીખી ગયા. આજે આપણે વધુ એક પ્રકાર પ્રશ્નવાચક વિશેષણ વિશે શીખીએ. હવે અહીં આપેલા વાક્યો વાંચો. પહેલું વાક્ય છે, હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? બીજું વાક્ય છે, તેણે શી વાત કરી? ત્રીજું વાક્ય છે, મારે શું કામ કરવાનું છે? બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં કેમ, શી અને શું જેવા શબ્દોને ધ્યાનથી ચકાસો. તમે તરત જ કહેશો કે આ ત્રણેય શબ્દો દ્વારા પ્રશ્ન પૂછીને નામ સર્વનામના અર્થમાં કશીક વિશેષતા પ્રગટ થઈ છે. અહીં તમે જોશો કે પ્રથમ વાક્યમાં કેમ શબ્દ દ્વારા પ્રશ્ન પૂછીને હું એ સર્વનામના અર્થમાં કશીક વિશેષતા પ્રગટ થાય છે. એવી જ રીતે બીજા વાક્યમાં શી શબ્દ દ્વારા પ્રશ્ન પૂછીને તેણે એ સર્વનામના અર્થમાં અને ત્રીજા વાક્યમાં શું શબ્દ દ્વારા પ્રશ્ન પૂછીને મારે એ સર્વનામના અર્થમાં કશીક વિશેષતા પ્રગટ થાય છે. આમ આવા વિશેષણો પ્રશ્નવાચક પ્રકારના વિશેષણ છે. બાળ દોસ્તો, આપણે અગાઉના એકમોમાં કયા કયા વિશેષણો શીખી ગયા છીએ તેની નોંધ કરો.